હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. કિરદાર કડવું હશે તો ચાલશે પણ રંગીન નહીં. કિરદાર કડવું હશે તો ચાલશે પણ રંગીન નહીં. ધૂળ માટીના મેલા ચાલશે, ધૂળ માટીના મેલા ચાલશે પણ મનના મેલા નહીં. મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. જે આપણે જનરલ નોલેજની સિરીઝ જે ચાલે છે તેની આપણે ચર્ચા કરીએ. આ ભાગ મિત્રો નંબર છે 39મો નંબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી જે મને લાગશે મિત્રો કાઢતો રહીશ, બરાબર. તમે એક પણ વિડીયો ચૂકતા નહીં જોવાનો મારો, બરાબર. તમને ખૂબ જ ફાયદો થશે. તો ચાલુ કરીએ વિડીયો મિત્રો. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરો તો ખાસ કરી લેજો. અને હા મિત્રો, આપણું વાઘેલા એજ્યુકેશન છે ટેલિગ્રામમાં ઓલરેડી ગ્રુપ છે, એની અંદર પણ તમે બધા છે જોઈન થઈ જજો. કેમ કે ત્યાં ગમે તે વિડીયો મૂકતો અને ત્યાં અપડેટ આપતો રહું છું, બરાબર. ચાલુ કરીએ વિડીયો. પહેલો પ્રશ્ન, સૌથી ઊંચો મિનાર છે એ ભારતનો મિત્રો કયો છે? સૌથી ઊંચો મિનાર યાદ રાખજો ખાસ, કુતુબ મિનાર. સૌથી ઊંચો મિનાર કયો છે? કુતુબ મિનાર છે ભારતની અંદર. સૌથી લાંબી નદી કઈ છે? બધાને ખબર જ છે આપણે, કઈ છે? ગંગા નદી સૌથી લાંબી નદી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, સૌથી લાંબી ટનલ કઈ છે? ભારતની સૌથી લાંબી ટનલ કઈ છે? તો મિત્રો ચેનાની નાસી ટનલ છે, જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલ છે. સૌથી લાંબી ટનલ છે. અને મિત્રોનું નામ છે શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ. કઈ છે? શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ યાદ રાખી લેજો, જેને ચેનાની નાસી ટનલ પણ કહેવાય છે, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ, સૌથી લાંબો બંધ કયો છે? સૌથી લાંબો બંધ મિત્રો હીરાકુંડ બંધ છે. કયો છે? સૌથી લાંબો બંધ છે મિત્રો હીરાકુંડ બંધ છે. અને મિત્રો એ કઈ નદી પર આવેલ છે? તો મિત્રો એ મહાનદી પર આવેલ છે. કઈ નદી પર આવેલ છે? મહાનદી પર આવેલો છે હીરાકુંડ બંધ, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ, સૌથી મોટું રણ કયું છે? તો મિત્રો થરપાકડનું રણ, જે રાજસ્થાનની અંદર આવેલ છે. સૌથી મોટું રણ છે ભારતનું થરપાકડનું રણ, જે રાજસ્થાનની અંદર આવેલ છે. અને મિત્રો આ બધી વાત થાય છે ભારતની, બરાબર. એ ખાસ ફોકસ કરજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, સૌથી મોટો પશુ મેળો ભારતનો કયો છે? સૌથી મોટો પશુ મેળો મિત્રો બિહારની અંદર ભરાય છે. સોનપુરનો મેળો સૌથી મોટો પશુ મેળો છે. સૌથી મોટો ધોધ કયો છે? સૌથી મોટો ધોધ મિત્રો ગેરસપ્પાનો ધોધ અથવા જોગનો ધોધ. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી મોટી હોસ્પિટલ આપણે સિવિલ હોસ્પિટલ છે શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ. ખાસ યાદ, સિવિલ હોસ્પિટલનું નામ શું છે? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, બરાબર. સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદની અંદર આવેલ છે. સૌથી જૂનો વેદ કયો છે? સૌથી જૂનામાં જૂનો વેદ હોય એ છે મિત્રો ઋગ્વેદ છે. સંગીતનો વેદ કયો છે? સામવેદ, જેને મિત્રો સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. હવે વેદો આવ્યા છે મિત્રો, વેદોની તમામ માહિતી આજે આપણે લઈ લેવાની છે. તો ચાલુ કરીએ 1 by 1. નવા પેજની અંદર આપણે વેદ આવ્યું છે એટલે વેદના તમામ પ્રશ્નો આપણે જોઈ લઈએ. પહેલાં તો તમને પૂછે વેદોની સંખ્યા કેટલી છે? તો મિત્રો વેદોની સંખ્યા કેટલી છે? વેદોની સંખ્યા ટોટલ છે 4. કેટલી છે? 4 સંખ્યા છે. આપણને ખબર છે વેદો કયા કયા છે? ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે, બરાબર. તો મિત્રો સૌથી જૂનો વેદ તમને પૂછે, સૌથી જૂનો વેદ તો કયો થશે મિત્રો? એ છે ઋગ્વેદ. કયો છે? ઋગ્વેદ છે એ સૌથી જૂનામાં જૂનો વેદ છે. જૂનો શબ્દ વાપરે અથવા તો પ્રાચીનતમ એવો શબ્દ વાપરે. પ્રાચીનતમ વેદ કયો છે? તો પણ કયો છે મિત્રો? ઋગ્વેદ, બરાબર. જૂનામાં જૂનો વેદ. હવે એક અંદર વસ્તુ આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. અસતો માં સદગમય. અસતો યાદ રાખી લેજો, જે બોલું છું. અસતો માં સદગમય. તમને પરીક્ષામાં પૂછે અસતો માં સદગમય છે એ કયા વેદમાં આવે છે? તો અસતો માં સદગમય છે મિત્રો એ ઋગ્વેદમાં આવે છે. કેમાં આવે છે? ઋગ્વેદમાં. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અસતો માં સદગમય ઋગ્વેદમાં આવે છે. બીજી વાત, ઋગ્વેદની હજી ચર્ચા કરીએ આપણે. ઋગ્વેદમાં શું બીજું આવે? પરીક્ષાલક્ષી પૂછાય એવા પ્રશ્નની વાત કરીએ તો આપણે, તો ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. ઋગ્વેદ છે એની અંદર ઋચાઓ કેટલી છે? ઋચાઓ કેટલી છે ઋગ્વેદમાં? સૂક્તો કેટલા છે ઋગ્વેદમાં? પછી મંડળો કેટલા છે ઋગ્વેદમાં? મંડળો. જો મિત્રો ઋગ્વેદની વાત થાય છે, બરાબર છે. ઋગ્વેદમાં ઋચાઓ કેટલી છે? આ તમારા આંકડા એટલા યાદ રાખવાના છે મિત્રો. પરીક્ષામાં પૂછે ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા કેટલી છે? તો 10,580 છે એ ઋચાઓની સંખ્યા છે. ઋગ્વેદમાં સૂક્તોની સંખ્યા કેટલી છે એમ પૂછે તો મિત્રો 1028 છે. અને ઋગ્વેદમાં મંડળની સંખ્યા કેટલી છે? મંડળો કેટલા છે ટૂંકમાં? તો એને કેટલા મંડળો છે? 10 મંડળો છે. આટલી વસ્તુ ઋગ્વેદમાં યાદ રાખો. અને હજી વસ્તુ યાદ રાખીએ તો કોઈ ઋગ્વેદ છે
તો ઋગ્વેદમાં મિત્રો ઉલ્લેખ પણ થયેલા છે ઘણા. તો ઋગ્વેદમાં જોઈએ આપણે તો કે એમ કહેવાય છે કે બ્રહ્માના મુખમાંથી જે ઉત્પત્તિ થઈ, બ્રહ્માના મુખમાંથી ઈચ્છાની ઉત્પત્તિ થઈ મિત્રો બ્રાહ્મણની ઉત્પત્તિ છે બ્રહ્માના મુખમાંથી થઈ. પછી મિત્રો બાહુ, બ્રહ્માના જે બાહુ છે એમાંથી ઉત્પત્તિ મિત્રો ક્ષત્રિયની થઈ, ક્ષત્રિયની ઉત્પત્તિ બાહુમાંથી થઈ છે, બાબુને મિત્રો બાહુ, બરાબર. એના પછી એમ કે તમને જાંઘમાંથી ઉત્પત્તિ થઈ, જાંઘમાંથી, તો મિત્રો જાંઘમાંથી ઉત્પત્તિ થઈ વેશ્યની, આવું ઋગ્વેદમાં ઉલ્લેખ છે બધો મિત્રો. અને ચરણમાંથી ઉત્પત્તિ છે નહીં થઈ, ચરણમાંથી, તો ચરણમાંથી ઉત્પત્તિ થઈ મિત્રો શૂદ્રની. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ઋગ્વેદની અંદર ઉલ્લેખ થયેલો છે મિત્રો. ઋગ્વેદમાં એવું કીધેલ છે બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણની, બાહુમાંથી મિત્રો ક્ષત્રિયની ઉત્પત્તિ થઈ, જાંઘમાંથી વેશ્યની ઉત્પત્તિ થઈ અને ચરણમાંથી શૂદ્રની ઉત્પત્તિ થઈ, આવું ઋગ્વેદમાં ઉલ્લેખ છે, બરાબર. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે જોયું, અસતો માં સદગમય છે એ ઋગ્વેદની અંદર આવે. ઋગ્વેદમાં એક પણ વસ્તુ આવે છે મિત્રો, કઈ છે? ગાયત્રી મંત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે કયા વેદમાં છે? ગાયત્રી મંત્ર, ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્ર તમને આવડતો હોય ગમે ત્યારે બોલી શકાતો નથી, બરાબર. એની રીત હોય બોલવાની, ગમે ત્યારે ન બોલી શકે, એનો સમય હોય, બરાબર. અત્યારે નહીં બોલું. ગાયત્રી મંત્ર છે મિત્રો શેની અંદર છે? ઋગ્વેદમાં આવે. શેમાં આવે છે? ઋગ્વેદ. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ગાયત્રી મંત્રની રચના કોને કરી? તો મિત્રો રચના કરી છે, રચના કોને કરી છે? વિશ્વામિત્રે. કોને કરી છે? વિશ્વામિત્રએ છે મિત્રો ગાયત્રી મંત્રની રચના કરેલી છે. તમને પરીક્ષામાં પૂછાય ઋગ્વેદનો જાણકાર હોય ને શું કહેવાય? ઋગ્વેદના જાણકારને શું કહેવાય? તમને એમ પૂછે ઋગ્વેદના જાણકારને શું કહેવાય? સામવેદના જાણકારને શું કહેવાય? યજુર્વેદના જાણકારને શું કહેવાય? અથર્વેદના જાણકારને શું કહેવાય? તો ચાલો આપણે જોઈ લઈએ બધું. આ ભૂઈ નાખું છું બધું, બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણે કામ થઈ જાય એક મારું, આપણે બધું જાણી લેવાનું. જાણકાર ગમે એવું હોય, બરાબર, બધું જાણવાનું. હવે આપણે બધા જાણકારની વાત કરીએ છીએ. જાણકાર પહેલાં તો ઋગ્વેદ, આટલું જ લખું છું ખાલી. ઋગ્વેદ, પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, બરાબર. આ 4 વેદ. ઋગ્વેદનો મિત્રો જાણકારને કહેવાય મિત્રો હોત્રી. શું કહેવાય? ઋગ્વેદને જે જાણે ને હોત્રી કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછે ઋગ્વેદ, આ બધા લખેલા હશે, ઓપ્શનમાં બધા હશે, બરાબર. હોત્રી હશે, ઉદગાત્રી હશે, અધ્વર્યુ હશે, અથર્વ હશે, તમારે ગોતવાનું છે આમાં કયું આવશે. ઋગ્વેદના જાણકારને શું કહેવાય? હોત્રી કહેવાય. એવી રીતે મિત્રો સામવેદના જાણકારને કહેવાય છે ઉદગાત્રી. શું કહેવાય છે? ઉદગાત્રી. શું કહેવાય છે? ઉદગાત્રી. યાદ રાખી લો. સામવેદને જે જાણે ને ઉદગાત્રી કહેવાય, યજુર્વેદને જે જાણે ને અધ્વર્યુ કહેવાય, અર્ધવર્યુ. યાદ રાખી લેજો, અધ્વર્યુ કહેવાય. અને મિત્રો અથર્વવેદના જાણકારની તો આવડી જ જશે, અર્થવ કહેવાય. શું કહેવાય? અર્થવ કહેવાય. યાદ રાખી લેજો. ઋગ્વેદને જાણે હોત્રી કહેવાય, સામવેદને જાણે ઉદગાત્રી કહેવાય, યજુર્વેદને જાણે અધ્વર્યુ કહેવાય અને અથર્વવેદને જાણે અર્થવ કહેવાય. શું કહેવાય? અર્થવ, બરાબર. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હજી થોડીક ચર્ચા કરીએ આગળ. આપણે લખી નાખજો, બરાબર. પોઝ કરીને લખી નાખવાનું બધું. એના પછી મિત્રો હજી માહિતી લઈએ આપણે. હવે પરીક્ષામાં તમને છે ને આ પણ પૂછાય છે ઉપવેદ. તમને પરીક્ષામાં પ્રશ્ન ઋગ્વેદનો ઉપવેદ કયો છે? સામવેદનો ઉપવેદ કયો છે? યજુર્વેદનો ઉપવેદ કયો છે? અથર્વવેદનો ઉપવેદ કયો છે? ઉપવેદ પણ પૂછાય છે. આનો ઉપવેદ કયો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો તો કે ઋગ્વેદનો મિત્રો ઉપવેદ છે આયુર્વેદ. કયો છે? ઋગ્વેદનો ઉપવેદ કયો છે? તો કે આયુર્વેદ છે. આયુર્વેદ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ. આયુર્વેદ ક્યાંથી આવ્યું? ઋગ્વેદમાંથી થયું, બરાબર છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સામવેદનો ઉપવેદ કયો છે? તો સામવેદનો મિત્રો ઉપવેદ છે ગાંધર્વ વેદ. કયો છે? ગાંધર્વ વેદ. શું કામ? તો કે ગાંધર્વો છે નૃત્ય કરતા હોય અને સંગીતની ગંગોત્રી કોને કહેવાય છે? સામવેદને કહેવાય છે. એટલે યાદ રહી જાય ગાંધર્વ ઉપરથી ગાંધર્વ વેદ, બરાબર. સોરી મિત્રો, સામવેદ ઉપરથી ગાંધર્વ વેદ. હવે યજુર્વેદની વાત કરીએ આપણે. યજુર્વેદનો ઉપવેદ કયો છે? એનો મિત્રો છે ધનુર્વેદ. કયો છે? ધનુર્વેદ. યજુર્વેદનો ઉપવેદ છે મિત્રો ધનુર્વેદ. યાદ રાખી લેજો. એના પછી આવે છે અથર્વવેદનો ઉપવેદ મિત્રો છે શિલ્પવેદ. કયો છે? શિલ્પવેદ. જો કેટલી માહિતી મિત્રો. વેદમાંથી પ્રશ્ન પૂછાય છે, 1 માર્ક ન જાય, ગેરંટી મિત્રો. વેદમાંથી પ્રશ્ન પૂછાય 1 પણ માર્ક તમારો જાય નહીં. આ તમને એટલી વસ્તુ ખબર હોય ને. હું આપણે જેમ આમાં અંદર જોયું, આપણે ઋગ્વેદનો આયુર્વેદ છે, સામવેદનો ગાંધર્વવેદ છે, યજુર્વેદનો ધનુર્વેદ છે અને અથર્વવેદનો શિલ્પવેદ છે, બરાબર. આટલી વસ્તુ યાદ રાખો. હજી થોડીક આપણે ચર્ચા કરીએ આગળ. વેદની બધી જ માહિતી લઈ લેવી છે આજે. બીજી મિત્રો વેદની વાત કરીએ આપણે
તો ભજનનો સંગ્રહ, પરીક્ષામાં પ્રશ્ન પૂછે ભજનનો સંગ્રહ કયા વેદમાં છે? ભજનનો સંગ્રહ, ભજનની વાત થઈ તો ભજનનો સંગ્રહ, ભજન આવે એટલે આપણે એમ થાય સંગીત, સંગીતની અંદર ભજન આવે ને? નહીં મિત્રો, ભજનનો સંગ્રહ મિત્રો ઋગ્વેદમાં છે. શેમાં છે? ઋગ્વેદની અંદર છે ભજનનો સંગ્રહ છે. પછી મિત્રો પવિત્ર ગીતોનો સંગ્રહ, ગીતોનો સંગ્રહ એટલે ખબર પડી જાય, સામવેદ જ હોય, લખવાની મારે જરૂર નથી. બલિસૂત્રોનો સંગ્રહ, બલિસૂત્ર, બલિસૂત્ર, બલિ ક્યાં દેવામાં આવે? યજ્ઞની અંદર બલિ દેવામાં આવે. યજ્ઞની વાત કયા વેદમાં થતી હોય? બલિની વાત થાય, બલિસૂત્રનો સંગ્રહ એની અંદર હોય મિત્રો, તો ખબર પડી જાય. યજ્ઞની વાત થાય એટલે યજુર્વેદ, ભૂલવાનું જ નહીં, યજુર્વેદ. બલિની વાત થાય, યજ્ઞની વાત થાય, યજુર્વેદ જ હોય, બરાબર છે. તંત્ર મંત્ર, તંત્ર મંત્રની વાત થાય, તંત્ર મંત્ર ટોટકા, આ બધી વાત કેની અંદર છે? અથર્વવેદની અંદર, અથર્વવેદ. તંત્ર ટોટકા, જાદુ ટોણા, જાદુ ટોણા પણ શબ્દ વાપરે, જાદુ ટોણા, જાદુ ટોણા, તંત્ર મંત્ર, હોરા, આ બધું એની અંદર આવે છે, અથર્વવેદની અંદર આવે, બરાબર. હજી માહિતી લઈએ થોડી, આ બધું યાદ રાખજો પાછા, બરાબર. હું તો અહીંયા બોલતો જઈશ, તમારે યાદ રાખવાનું છે, લખતું જવાનું છે. આ બધું લખેલું આપ્યું નથી, આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. હવે ગંધર્વ લોકો માટે, ગંધર્વ આવે, ગંધર્વ શબ્દ, ગંધર્વ વેદનો કયો? ગંધર્વ વેદ. આ ગંધર્વ લોકો માટેનો વેદ કયો છે? તો ગંધર્વ લોકો શું કરે છે મિત્રો? નૃત્ય કરે, સંગીતની વાત થાય એટલે કેવું હોય? સામવેદ જ હોય, સામવેદ, સામવેદ જ હોય, બરાબર છે. ગંધર્વ લોકો માટેનો વેદ એટલે સામવેદ. ક્ષત્રિય લોકો માટેનો વેદ એટલે કયો હોય? ક્ષત્રિય લોકો માટેનો વેદ, ક્ષત્રિય લોકો માટેનો વેદ કયો હોય? ક્ષત્રિય લોકો માટેનો વેદ એવું કહેવાય છે યજુર્વેદ છે, યજુર્વેદ. ક્ષત્રિય લોકો માટેનો હોય. ગંધર્વ લોકો માટેનો વેદ છે સામવેદ છે, ક્ષત્રિય લોકો માટેનો વેદ છે મિત્રો યજુર્વેદ છે, યાદ રાખી લેજો. ક્ષત્રિય લોકો માટેનો વેદ યજુર્વેદ છે. પછી એમ તમને પ્રશ્ન પૂછે વ્યાપારી લોકો માટેનો વેદ કયો છે? વ્યાપારીઓ માટેનો વેદ, વ્યાપારીઓ માટેનો વેદ કયો છે? તો કે વ્યાપારીઓ માટેનો વેદ મિત્રો છે અથર્વવેદ, અથર્વવેદ, બરાબર. આટલી વસ્તુ યાદ રાખો, 3 વસ્તુ યાદ રાખી લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગંધર્વ લોકો માટેનો વેદ છે સામવેદ છે, ક્ષત્રિય લોકો માટેનો વેદ યજુર્વેદ છે. યજુર્વેદની અંદર શું આવે? તો કે યજુર્વેદની અંદર છે બલિસૂત્ર, યજ્ઞની વાત થયેલી છે અંદર. વ્યાપારી લોકો માટેનો અથર્વવેદ છે. શારદા પીઠ સાથે સંકળાયેલો વેદ કયો છે? શારદા પીઠ સાથે સંકળાયેલો વેદ, શારદા પીઠ આપણી ક્યાં આવેલી છે? દ્વારકાની અંદર આવેલ છે શારદા પીઠ. એની સાથે સંકળાયેલો વેદ કયો છે? સામવેદ છે, સામવેદ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કયા વેદને કાળો વેદ તરીકે ઓળખવામાં આવે છે? કયા વેદને કાળો વેદ તરીકે ઓળખવામાં આવે છે? કાળો વેદ, કાળો વેદ મિત્રો તરીકે મિત્રો ઓળખવામાં આવે છે અથર્વવેદ, અથર્વવેદ. કારણ કે એને જાદુ ટોટકાની અંદર વાત થયેલી છે, બરાબર. તંત્ર મંત્ર સિદ્ધિ એ બધી વાત કેની અંદર થયેલી છે? અથર્વવેદ. અથર્વવેદની રચના કોને કરી? પરીક્ષા પ્રશ્ન પૂછાય અથર્વવેદ છે એની રચના કોને કરી? તો પોતે ભગવાન શિવે કરી. કોને કરી? ભગવાન શિવ. અકાલ મૃત્યુ સે ઓ ડરે જો કામ કરે ચંડાલ કા, અકાલ મૃત્યુ સે ઓ ડરે जो काम करे चंडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. તો મિત્રો એવા ભગવાન શિવે છે રચના કરેલી છે. હમણાં શ્રાવણ મહિનો આવે છે, સોમવારે ચાલુ થાય છે, સોમવારે પૂરો થાય છે. શ્રાવણ મહિનો છે મિત્રો, તમને ખબર હોય જ આ વખતે કેટલા આવે છે? સોમવાર, 5 સોમવાર આવે છે શ્રાવણ મહિનાના, બરાબર છે. તો ચાલો આગળ વધીએ આપણે આપણા પ્રશ્ન ઉપર વહી આવી પાછા. તો મિત્રો આટલી વસ્તુ છે વેદની અંદર, યાદ રાખી લેજો. સંગીતની ગંગોત્રી એટલે સામવેદ, સંગીતનો વેદ એટલે સામવેદ, સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ. એટલી માહિતી આપણે લીધી વેદોની, બરાબર. આગળ વધીએ હવે આપણે જોઈએ પ્રથમ મહિલા વડાપ્રધાન. મિત્રો વિશ્વની અંદર પ્રથમ વડાપ્રધાન બન્યા હોય મહિલા તો એ કોણ છે? એસ ભંડાર નાયકે શ્રીલંકાના વડાપ્રધાન બન્યા હતા. એસ ભંડાર નાયકે શ્રીલંકાના વડાપ્રધાન બન્યા હતા. ચંદ્ર પર જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું મિત્રો? નીલ આર્મસ્ટ્રોંગ. યાદ રાખી લેજો. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? તક્ષશિલા યુનિવર્સિટી. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા યુનિવર્સિટી. અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા જ્યોર્જ વોશિંગ્ટન, જ્યોર્જ વોશિંગ્ટન. અને અમેરિકન રાજધાની કઈ છે? વોશિંગ્ટન ડીસી. કઈ છે? વોશિંગ્ટન ડીસી છે યુએસએની, બરાબર. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ઇંગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? માર્ગારેટ થેચર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇંગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા માર્ગારેટ થેચર. અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? જ્યોર્જ વોશિંગ્ટન. ભૂલાવવું ન જોઈએ, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સૌથી મોટું મહાકાવ્ય કોને લખેલ છે? પહેલાં તો મહાભારત છે, પણ લખેલું કોને છે? સૌથી મોટું મહાકાવ્ય મિત્રો લખેલું છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ.
જેને આપણે કહીએ છીએ વેદવ્યાસ. શું કહીએ છીએ? વેદવ્યાસ. આખું નામ તો તમને ખબર જ હોવી જોઈએ. હું તો વેદવ્યાસ કહી શકત તમને આમાં, પણ તમને આખું નામ તમે કૃષ્ણદ્વૈપાયન વ્યાસ, જેને આપણે વેદવ્યાસ તરીકે ઓળખીએ છીએ. મહાભારત સૌથી મોટું મહાકાવ્ય કયું છે? મહાભારત. ચીનનું નાણું, ચીનના નાણાંનું નામ શું છે? યુઆન છે. ચીનનું નાણાંનું નામ શું છે? યુઆન છે. જેવી રીતે ભારતનો રૂપિયો છે, અમેરિકાનું ડોલર છે, એવી રીતે ચીનનું નાણાંનું નામ શું છે? યુઆન છે. યાદ રાખી લેજો. રશિયાનું નાણું મિત્રો રૂબલ. રશિયા રૂબલ યાદ રહી જ જવું જોઈએ. મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનો પ્રથમ જિલ્લો કયો છે? તો પ્રથમ જિલ્લો કયો છે મિત્રો? મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમે પ્રથમ છે, અને સૌથી વધારે મગફળીનું ઉત્પાદન ક્યાં? જૂનાગઢમાં થાય છે. બરાબર છે. એ પ્રશ્ન યાદ આવી જાય કહી દીધો. કેરીના ઉત્પાદનના પ્રથમ સ્થાને કયો જિલ્લો છે? તો કેરીના ઉત્પાદનમાં વલસાડ છે. બરાબર. અને મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછો, કેવું નથી કહી જ દઉં. જમાદાર કેરી છે, જમાદાર કેરી. જમાદાર કેરી ક્યાં નહીં વખણાય? તો મિત્રો ભાવનગરની અંદર મહુવાની મિત્રો જમાદાર કેરી વખણાય છે. બરાબર. આગળ વધીએ એ પહેલાં મિત્રો જાહેરાત. વિશ્વાસ સિરીઝ મિત્રો આપણે ચાલે છે, એની અંદર જેને પીડીએફ જોતી હોય એ મિત્રો 100 રૂપિયા ટ્રાન્સફર આ નંબર પર કરીને પીડીએફ મેળવી શકે છે. પીડીએફ આપવાનો ઉદ્દેશ માત્ર મિત્રો ઝડપી રિવિઝન માટે છે. કોઈપણને આપણે તૈયારી કરતા હોય કોઈપણને એક્સ્ટ્રા મિત્રો શેર કરવી નહીં. બરાબર છે. ગણિતનું સોલ્યુશન છે એ તમારે યુટ્યુબ પર જ જોવાનું રહેશે. આ પીડીએફ આપવાનો ઉદ્દેશ માત્ર મિત્રો રિવિઝન માટે, સ્પીડમાં રિવિઝન થાય ને એ માટે. બાકી જે વિડીયો જોવે છે એને લેવાની જરૂર છે નહીં. બરાબર છે. આગળ વધીએ. જામફળનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો. જામફળનું સૌથી વધુ ઉત્પાદન અમદાવાદ કરે છે. બરાબર. ચીકુનું ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કોણ છે? તો ચીકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને વલસાડ છે મિત્રો. દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગરમાં થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દાડમનું સૌથી વધુ ઉત્પાદન કે તો ભાવનગર, જામફળનું કે તો અમદાવાદ, અને ચીકુના ઉત્પાદનના પ્રથમ સ્થાને કયો છે? વલસાડ છે. અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક મગનલાલ વખતચંદ શેઠ છે. અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક લખેલ છે. અમદાવાદનો ઇતિહાસ. હવે તમારે મને એક પ્રશ્ન જવાબ દેવાનો છે. ગુજરાતનો ઇતિહાસ નામનું પુસ્તક કોને લખેલ છે? ગુજરાતનો ઇતિહાસ નામનું પુસ્તક કોને લખેલું છે? એ મને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને ન ખબર હોય, આવડવું જ જોઈએ બધાને, ખબર ન હોય તો તમારે શું કરવાનું છે? ગૂગલમાં સર્ચ કરવાનું છે. અમદાવાદનો ઇતિહાસના પુસ્તક મગનલાલ વખતચંદ શેઠે લખેલું છે. તો ગુજરાતનો ઇતિહાસ મારે તમને કહેવું મને ખબર જ છે, પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર છે. મળેલા જીવના લેખક કોણ છે? મળેલ જીવ પન્નાલાલ નાનાલાલ પટેલ. ફાધરનું નામ શું છે? નાનાલાલ. યાદ રાખી લેજો. પન્નાલાલ નાનાલાલ પટેલ. મળેલ જીવ. આ માંડવીની ભવાઈવાળા પન્નાલાલ પટેલ. 1985 જ્ઞાનપીઠ પુરસ્કાર. બરાબર છે. એના પછીની વાત કરીએ આપણે. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ છે? ભારતીય વિદ્યાભવનના સ્થાપક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભારતીય આવે એટલે આપણને એમ થાય આ કયું છે, પણ યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભારતીય વિદ્યાભવનના સ્થાપક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતનો નાથના લેખક કોણ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. સીધા ચડાણ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. સીધા ચડાણ આત્મકથા કોણ છે? સીધા ચડાણ. સ્વપ્ન સિદ્ધિની શોધમાં સીધા ચડાણ. આ બધું છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. જે મિત્રો બંધારણની અંદર ડ્રાફ્ટિંગ કમિટી 7 જણાની કમિટી હતી, એની અંદર મિત્રો કનૈયાલાલ માણેકલાલ મુનશી છે સભ્ય હતા. બરાબર છે. યાદ રાખી લેજો. સમૂળી ક્રાંતિના લેખક કોણ છે? કિશોરલાલ મશરૂવાલા. સમૂળી ક્રાંતિ કિશોરલાલ મશરૂવાલા. બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો મિત્રો? બંધારણ બન્યોમાં કેટલો સમય લાગ્યો? તો બંધારણ મિત્રો છે 2 વર્ષ 11 મહિના 18 દિવસ. 2 વર્ષ 11 મહિના 18 દિવસ છે સમય બંધારણ બનાવતા લાગ્યો હતો. તો મિત્રો આ સમય છે તમે ખાસ યાદ રાખી લેજો. બંધારણ બનાવતા સમય કેટલો લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ છે એ બંધારણ બનાવતા સમય લાગ્યો હતો. 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ છે બની ગયું હતું, અને 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ શું આવ્યું હતું મિત્રો? અમલમાં આવ્યું હતું. આ તારીખ તો તમને ભૂલાવી જ ન જોઈએ. બંધારણ ક્યારે બન્યું અને બંધારણનો ક્યારે છે અમલ આવ્યો. બરાબર. અમલમાં આવ્યું. આમુખને પરિચય પત્ર કોને કીધું? આમુખને મિત્રો પરિચય પત્ર કીધું છે M.N. પાલખીવાલાએ. કોને કીધું? N.A. પાલખીવાલાએ છે એ આમુખને પરિચય પત્ર કીધું. આમુખને જન્મકુંડળી કોને કીધું? મિત્રો આમુખને જન્મકુંડળી કહેનાર છે મિત્રો કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. કોણ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. આમુખને જન્મકુંડળી કીધી. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. બંધારણના મૂળ કેટલા ભાગ છે?
તો મિત્રો બંધારણમાં મૂળ કીધું છે, બંધારણ બન્યું ત્યારે કેટલા ભાગ હતા એવો પ્રશ્ન પૂછ્યો છે. તો બંધારણના મૂળ ભાગ મિત્રો હતા 22. કેટલા હતા? 22. પણ હાલ કેટલા ભાગ છે બંધારણના? 25 ભાગ છે. હાલમાં કેટલા ભાગ છે? 25. કાઉન્સમાં લખાઈ ગયું છે મિત્રો. આને લખવાનું એ રીતે હતું, આખું કાઉન્સમાં લખવાની જરૂર હતી આને, બરાબર છે. કઈ રીતના લખવાની જરૂર છે? આવી રીતે લખવાની જરૂર હતી. હાલ કેટલા ભાગ છે? 25 ભાગ છે મિત્રો. મૂળ કેટલા ભાગ હતા? 22 ભાગ હતા, બરાબર. એના પછીનો પ્રશ્ન વાત કરીએ, મૂળભૂત અધિકારો હાલમાં કેટલા છે? મૂળભૂત અધિકારો હાલમાં મિત્રો 6 મૂળભૂત અધિકારો છે. મૂળભૂત અધિકારો ક્યાંથી લીધા આપણે? અમેરિકામાંથી. મૂળભૂત ફરજ ક્યાંથી લીધી? મૂળભૂત ફરજો આપણે લીધી રશિયામાંથી. હાલમાં મૂળભૂત ફરજ કેટલી છે? 11 મૂળભૂત ફરજ છે. જો કઈ વસ્તુ ક્યાંથી લેવામાં આવેલ છે, હવે તો હમણાં અમુક આવ્યું છું, આપણે અમુક જોયું હમણાં, એમએન પાલખીવાળાએ પરિચય પત્ર કીધું, હમણાં જોયું ને આપણે, એમએન પાલખીવાળાએ પરિચય પત્ર કીધું અમુકને. શું કીધું છે? પરિચય પત્ર કીધું અમુકને. તો મિત્રો આમુક છે, એ આમુક છે બંધારણમાં ક્યાંથી લેવામાં આવેલ છે? આમુક મિત્રો અમેરિકામાંથી લેવામાં આવેલ છે. ક્યાંથી લેવામાં આવેલ છે? અમેરિકામાંથી. પરંતુ એમ પૂછે અમુકની ભાષા છે ક્યાંથી લેવામાં આવી? ભાષા, તો અમુકની ભાષા છે મિત્રો ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી. ક્યાંથી લેવામાં આવી? ઓસ્ટ્રેલિયા. યાદ રાખી લેજો. મૂળભૂત અધિકાર અમેરિકામાંથી 6 છે. મૂળભૂત ફરજ છે રશિયામાંથી લેવામાં આવી છે. હવે મેં તમને આ પ્રશ્ન ઓલરેડી મિત્રો આવી જ ગયેલો છે, તમારે મને કોમેન્ટ જણાવવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મૂળભૂત અધિકાર દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે અને મૂળભૂત ફરજ દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે? આ બંને તમારે મને કોમેન્ટ કરવાની છે અને આવડવો જ જોઈએ, બરાબર છે. જોવું ન પડે, એમને આવડવું. જેને વિશ્વાસ સિરીઝ કરી છે ને, યાદ રાખ્યું છે બધું, એને આવડવું જ જોઈએ, બરાબર છે. આગળ વધીએ. અનુચ્છેદ 352 એટલે કટોકટી જ હોય. 356 કટોકટી બધી છે, પણ ખાસ યાદ રાખ બધી કટોકટી જ છે, પણ 352 છે રાષ્ટ્રીય કટોકટી છે. પછી મિત્રો 356 છે બંધારણીય કટોકટી છે. જો મિત્રો રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી 356 છે. એના પછી વાત કરીએ નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટી છે 360 છે. તો આપણે આવ્યું હું મિત્રો, તો પહેલો આવ્યો છે મિત્રો 356 આવ્યું છે, સોરી 352 આવ્યું છે, પછી 356 આવ્યું છે અને 360 આવ્યું છે, બરાબર. આ 3 કટોકટી તમારે યાદ રાખવાની છે. તમે જોઈ શકો છો અહીંયા પહેલાં આવે છે રાષ્ટ્રીય, પછી બંધારણીય. પહેલાં શું આવશે મિત્રો? રાષ્ટ્રીય કટોકટી આવશે. પહેલાં આવશે રાષ્ટ્રીય કટોકટી, પછી બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. તો તમારે શું યાદ રાખવાનું છે? RBN. શું યાદ રાખશો? 352, 356 અને 360, બરાબર. 352, 356 ને 360. તો RBN યાદ રાખો તમે. બાકી તમને જે મગજમાં યાદ રહેતું હોય યાદ રાખી નાખવાનું. તો કે પહેલાં રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. પરીક્ષામાં ગમે તે પૂછાઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કટોકટી, બરાબર. 352, 356 ને 360 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. 324 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચૂંટણી પંચની વાત 324 ની અંદર છે મિત્રો. અનુચ્છેદ યાદ રાખવાના છે, બરાબર છે. શક્તિ સ્થળ સોલાર પાવર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? તો શક્તિ સ્થળ સોલાર પાવર પ્રોજેક્ટ છે કર્ણાટકની અંદર આવેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શક્તિ સ્થળ સોલાર પાવર પ્રોજેક્ટ કર્ણાટકની અંદર છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે. રેવા સોલાર પાર્ક ક્યાં આવેલો છે? તો રેવા સોલાર પાવર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? તો મધ્યપ્રદેશની અંદર આવેલ છે. શક્તિ સ્થળ સોલાર પાવર પ્રોજેક્ટ, રેવા સોલાર પાવર પ્રોજેક્ટ. આ પાવર પ્રોજેક્ટ યાદ રાખજો બંને. શક્તિ સ્થળ કે તો કર્ણાટક ને રેવા કે તો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ રાજધાની છે ભોપાલ, બરાબર. એના પછી વાત કરીએ આપણે થિઉરી ડેમ કઈ નદી પર છે? થિઉરી ડેમ મિત્રો છે ઝેલમ નદી પર. કઈ નદી પર છે? ઝેલમ નદી પર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. મુખ્યમંત્રી નિમણૂક કોણ કરે? મુખ્યમંત્રી નિમણૂક મિત્રો કરે રાજ્યપાલ. મુખ્યમંત્રી નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ કરશે. મુખ્યમંત્રીને શપથ પણ કોણ લેવડાવે? રાજ્યપાલ લેવડાવે, બરાબર છે. જેવી રીતે વડાપ્રધાન હોય એવી રીતે જે ગુજરાતની અંદર જેવી રીતે મુખ્યમંત્રી છે, એવી રીતે ભારતના શું છે મિત્રો? ભારતના શું હોય? વડાપ્રધાન હોય. એનું રાજ્યની અંદર શું હોય? મુખ્યમંત્રી હોય, બરાબર છે. આગળ વધીએ. અનુચ્છેદ 39A. જો મિત્રો ખાસ યાદ રાખવાનું છે અનુચ્છેદ 39A અને અનુચ્છેદ 39, બરાબર. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એવો શબ્દ વાપરે. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય તો આવશે 39A. અને સમાન કામ માટે સમાન વેતન આવો શબ્દ વાપરે તો 39 અનુચ્છેદ ખાલી આવશે. 39A આવે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અને સમાન કામ માટે સમાન વેતન તો ખાલી 39 આવે. અનુચ્છેદ 40 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. અનુચ્છેદ 40 એટલે ગ્રામ પંચાયતની સ્થાપના. શું આવશે? ગ્રામ પંચાયતની સ્થાપના અનુચ્છેદ 40, બરાબર.
એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અનુચ્છેદ 44 સમાન નાગરિક ધારો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ 44. આની અંદર જે અનુચ્છેદ આપેલા છે ને એ તો મોઢે જોવા છે, બરાબર. અને મિત્રો એક સ્પેશિયલ વિડીયો બનાવી નાખવાની અનુચ્છેદ, જેટલા આઈએમપી અનુચ્છેદ છે ને ગોખી જ નાખજો. અને પરીક્ષામાં 1 થી 2 અનુચ્છેદ પૂછાય છે દર વખતે, બરાબર. અનુચ્છેદ 45ની વાત કરીએ. 6 થી નાના બાળકો હોય મિત્રો, 6 વર્ષથી નાના બાળકો હોય એના માટે મફત શિક્ષણની વાત છે, અનુચ્છેદ 45ની અંદર થયેલી છે. 44ની અંદર સમાન નાગરિક ધારાની વાત થયેલી છે. ભૃગુ કચ્છનું હાલનું નામ છે ભરૂચ મિત્રો, ભાંગ્યું તો એ ભરૂચી કહેવત છે, એ પણ ખબર હોય છે તમને. પર્ણાશાનું હાલનું નામ મિત્રો પર્ણાશા નદી છે અને બનાસ નદી છે. સાબરમતી એટલે મિત્રો સાબરમતી, બરાબર. એના પછીની વાત કરીએ મિત્રો. વિસલનગરનું હાલનું નામ છે વિસનગર, કોને વસાવ્યું? વિસલદેવ વાઘેલાએ. આનર્તપુરનું હાલનું નામ વડનગર. ચમત્કારપુર, આનર્તપુર, આનંદપુર એવો પણ શબ્દ વાપરેલો છે, વડનગર. યાદ રાખો, ચમત્કારપુર એટલે કે વડનગર, બરાબર. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે તો. ઘડિયાળ ટાઈસ માટે જાણીતું મિત્ર કયું છે? મોરબી છે. સૌથી ઓછો દરિયા કિનારો ગુજરાતના કયા જિલ્લાને ટચ કરે છે? સૌથી વધુ દરિયા કિનારો આપણે બધાને ખબર છે, ગુજરાતને સૌથી વધુ દરિયા કિનારો કચ્છ જિલ્લાને છે, પરંતુ સૌથી ઓછો દરિયા કિનારો કયા જિલ્લાને છે? તો એ જિલ્લો મિત્રો છે મોરબી. યાદ રાખી લેજો. ઘડિયાળ ટાઈસ માટે જાણીતું છે, ટાઇલ્સ માટે મોરબી. છરી ચપ્પા સુડી માટે જાણીતું હોય તો એ મિત્રો કયું છે? અંજાર. અંજારમાં કોની સમાધિ આવેલ છે? જેસલ તોરલની સમાધિ આવેલ છે અંજારની અંદર. જામફળ માટે જાણીતું શહેર ધોળકા છે, અમદાવાદનું ધોળકા. એના પછીની વાત કરીએ આપણે. લાકડાના ફર્નિચર રમકડા માટે જાણીતું શહેર હોય તો મિત્રો સંખેડા. અને સંખેડા ક્યાં આવેલું છે? તો સંખેડા છોટા ઉદેપુરની અંદર આવેલ છે. સાડી છાપ માટે જાણીતું શહેર, તો સાડી છાપ માટે જાણીતું શહેર છે જેતપુર, રાજકોટની અંદર આવેલું છે. રંગીલું રાજકોટ. ભાદર શેત્રુંજી દાંતીવાડા યોજના કોના સમયમાં છે અમલમાં આવી હતી? તો મિત્રો બળવંતરાય મહેતાના સમયમાં આ બધી યોજના છે અમલમાં આવી હતી. ભાદર શેત્રુંજી દાંતીવાડા, બરાબર. વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ મુખ્યમંત્રી હોય તો એ મુખ્યમંત્રી છે મિત્રો બળવંતરાય મહેતા, બળવંતરાય કલ્યાણરાય મહેતા. યાદ રાખી લેજો. કોના સમયમાં અમદાવાદથી ગાંધીનગર પાટનગર ખસેડાયું? મિત્રો પહેલાં આપણી ગુજરાતની રાજધાની છે અમદાવાદ હતી, અને અમદાવાદથી ગાંધીનગર રાજધાની થઈ ગઈ કયા મુખ્યમંત્રીના સમયમાં? તો કે મિત્રો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. કોના સમયમાં? હિતેન્દ્રભાઈ દેસાઈ આપણા મુખ્યમંત્રી હતા ગુજરાતના, એ સમયમાં અમદાવાદથી ગાંધીનગર પાટનગર ફરી ગયું આપણું. એના પછી માધ્યમિક શિક્ષણ મફત કોના સમયમાં થયું? માધ્યમિક શિક્ષણ મફત થયું મિત્રો તો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં 2 વસ્તુ, અમદાવાદથી ગાંધીનગર રાજધાની આવી ગઈ, બરાબર. માધ્યમિક શિક્ષણ મફત થઈ ગયું. 2 વસ્તુ યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે. મધ્યાહન ભોજન યોજના છે કોના સમયમાં આવી? તો કે મધ્યાહન ભોજન યોજના માધવસિંહ સોલંકી. મધ્યાહન ભોજન યોજના માધવસિંહ સોલંકી મધ્યાહન ભોજન યોજના, ભૂલાવવું ન જોઈએ. હલ્દિયા પોર્ટ ક્યાં આવેલું છે? તો હલ્દિયા પોર્ટ છે એટલે હલ્દિયા બંદર ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. એના પછી વાત કરીએ મિત્રો. જલદાપાડા અભયારણ્ય ક્યાં આવેલું છે? જલદાપાડા અભયારણ્ય તો પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? કોલકાતા છે. જલદાપાડા અભયારણ્ય ક્યાં આવ્યું? પશ્ચિમ બંગાળની અંદર આવ્યું, બરાબર. ભૂલાવવું જોઈએ ને. સુંદરવન નામનો ડેલ્ટા પણ ક્યાં આવેલ છે? પશ્ચિમ બંગાળની અંદર આવેલ સુંદરવન નામનો ડેલ્ટા, બરાબર, પશ્ચિમ બંગાળ. બરડીપાડા કે તો ડાંગ, ગુજરાતની અંદર વાત કરીએ પાડા આવ્યા એટલે જોઈએ. બરડીપાડા અભયારણ્ય કે બરડીપાડા અભયારણ્ય કે તો ક્યાં આવે છે? બરડીપાડા ડાંગ. દેડિયાપાડા નર્મદા, દેડિયાપાડા કે તો ક્યાં આવશે? નર્મદા જિલ્લા, બરાબર. બરડીપાડા ડાંગ જિલ્લા, દેડિયાપાડા નર્મદા. એના પછી વાત કરીએ. જવાહરલાલ નહેરુ પોર્ટ મહારાષ્ટ્રની અંદર છે મિત્રો. યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે યુરેનિયમનું? તો મિત્રો ઝારખંડ કરે છે રાજ્ય. નામ છે જદુઘોડા. સ્થળ કયું છે? જદુઘોડાની અંદર, ઝારખંડની અંદર જદુઘોડા આવેલું છે. તો યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. જવાહરલાલ નહેરુ પોર્ટ મહારાષ્ટ્ર, હલ્દિયા પોર્ટ પશ્ચિમ બંગાળ, ભૂલાવવું જોઈએ નહીં. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ફ્યુઝમાં શેની મિશ્ર ધાતુ હોય? તો ફ્યુઝ આપણે જોયો હશે તમે બધાએ, ટીન અને લેડની મિશ્ર ધાતુ હોય ફ્યુઝની અંદર. હવે ગમે ત્યારે તમે બલ્બ જોયો હશે, બલ્બ વીજળીનો ગોળો જે છે મિત્રો, વીજળીનો ગોળો, બરાબર, એની અંદર તમે જોયો હશે આવો તાર આવે, ફિલામેન્ટ તાર આવે. એ મિત્રો તાર શેનો બનેલો હોય છે? ટંગસ્ટનનો બનેલો હોય. ટંગસ્ટન, બોલાવવાનો જે ટંગસ્ટન ફિલામેન્ટ તાર હોય છે ને, એ ટંગસ્ટનનો બનેલો હોય છે. એ જ જગ્યાએ એનેથી હું આથી પ્રકાશ આપે છે, બરાબર છે. આગળ વધીએ.
કેન્સરના ઉપચાર માટે શેનો ઉપયોગ થાય છે? તો કોબાલ્ટ 16. કેન્સરના ઉપચાર કરવો હોય ને તો કોબાલ્ટ 16 જોઈએ. યાદ રાખી લેજો, કોબાલ્ટ 16 ભૂલાવવું ન જોઈએ. ધાતુને પીગાળવા માટે કઈ ધાતુ વપરાય છે? ધાતુને પીગાળવા માટે મિત્રો ફ્લોરસ્પાર. યાદ, આંબા ડુંગર, છૂછાપુરા, યાદ રાખી લેજો. બરાબર, સ્થળ આપણું ગુજરાતનું ખબર જ છે તમને. સૌથી સખત ધાતુ કઈ છે? ઇરેડિયમ. પરીક્ષા પ્રશ્ન પૂછે સૌથી સખત ધાતુ કઈ છે? તો ઇરેડિયમ છે. શરીરનું તાપમાન કઈ ગ્રંથિ જાળવે છે? શરીરનું તાપમાન મિત્રો હાઇપોથેલેમસ ગ્રંથિ છે, એ શરીરનું તાપમાન છે શું કરે છે? જાળવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? સૌથી મોટી ગ્રંથિ પૂછે યકૃત, લીવર. કઈ ગ્રંથિ છે? યકૃત અથવા લીવર, એક જ વસ્તુ છે. ડાયાબિટીસ શેની ઉણપથી થાય છે? તો ડાયાબિટીસ છે ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે. ક્વિનાઇન કયા રોગમાં વપરાય છે મિત્રો? ક્વિનાઇન છે મેલેરિયા રોગમાં વપરાય છે. કેવા મેમ? પાકા મેમ. કેવા મેમ? પાકા મેમ. મેલેરિયા શેનથી થાય? પ્રજીવથી થાય. શેનથી થાય? પ્રજીવથી. યાદ આવી ગયો છે. જેને આની પહેલાંનો જે 38મો લેક્ચર જોયો હશે ને એને 100% યાદ આવી ગયું છે શેની વાત કરું છું. બરાબર, પાકા મેમ શું છે, ધડકોટા નખ શું છે, અશશી શું છે. બરાબર છે. એના પછી વાત કરીએ આપણે. ક્વિનાઇન કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે? તો ક્વિનાઇન છે મિત્રો સિંકોના નામના વૃક્ષમાંથી બનાવવામાં આવે. સિંકોના નામના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. એક દવા છે મિત્રો, યાદ રાખી લેજો, રોગના ઉપચાર માટે વપરાય છે. ભારતનું સૌથી મોટું કાગળ ઉત્પાદક રાજ્ય કયું છે? ભારતનું સૌથી મોટું કાગળ ઉત્પાદક રાજ્ય હોય તો પશ્ચિમ બંગાળ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ટીટાગઢ શેના માટે જાણીતું છે? ટીટાગઢ છે મિત્રો કાગળના ઉત્પાદન માટે જાણીતું છે. ટીટાગઢ. છાપાના કાગળનું સરકારી કારખાનું ક્યાં આવેલ છે? તો છાપાના કાગળનું સરકારી કારખાનું મિત્રો આવેલ છે નેપાનગર, મધ્યપ્રદેશનું નેપાનગર. યાદ રાખી લેજો, આજે આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ ને એ છાપાના કાગળનું સરકારી કારખાનું આવેલું છે નેપાનગર, મધ્યપ્રદેશની અંદર. ક્યાં આવેલ છે? મધ્યપ્રદેશ. સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરતું રાજ્ય? તો સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ છે. પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ભારતની અંદર હોય, બધી ભારતની વાત થાય છે, રાનીખેત પશ્ચિમ બંગાળમાં આવેલ છે. પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું રાનીખેત પશ્ચિમ બંગાળ. યાદ રાખી લેજો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ 13 એપ્રિલ 1919માં થયો હતો. હવે જલિયાવાલા વિડીયો વધી જશે કે 32 મિનિટ થઈ ગઈ છે. જલિયાવાલા બાગનો હત્યાકાંડ સાથે જોઈ જ લઈએ. ચાલો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ તમને પહેલાં ખબર હોવી જોઈએ કે આ રોલેટ એક્ટ છે એના વિરોધમાં બધા ભેગા થયા હતા. આપણે પૂરી ચર્ચા કરી લઈએ. ચાલો આપણે પેજ જ નવું લઈ લઈએ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. જલિયાવાલા બાગના લોકો મિત્રો છે કોના વિરોધમાં એકઠા થયા હતા? પહેલાં તો એક જગ્યા હતી ને એકઠા થયા હતા. અમૃતસરના પંજાબની અંદર છે, સોરી મિત્રો, પંજાબના અમૃતસરની અંદર છે, જે આપણે ગોલ્ડન ટેમ્પલ આવેલ છે, રેડી, ત્યાં એકઠા થયા હતા. એક કાયદો હતો એના વિરોધમાં જેનું નામ હતું રોલેટ એક્ટ. કયો હતો? રોલેટ એક્ટ. રોલેટ એક્ટના વિરોધમાં છે બધા ભેગા થયા હતા. એ કાયદો એવો હતો ને મિત્રો કે વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્રને મિત્રો છે હણી નાખતો કાયદો હતો. વ્યક્તિનું જે સ્વતંત્રતા છે ને એને હણી લેતો કાયદો હતો, એટલે એ રોલેટ એક્ટ હતો. એના વિરોધમાં બધા ભેગા થયા હતા 13 એપ્રિલ 1919ના રોજ. એટલું યાદ રાખો. પહેલાં તો ક્યાં આવેલું છે કીધું મેં તમને? પંજાબના અમૃતસરની અંદર આ સત્યાગ્રહ થયો હતો. આ માટે મિત્રો જવાબદાર વ્યક્તિ હતો ને, જવાબદાર વ્યક્તિ હોય તે કોણ હતો મિત્રો? એ મિત્રો હતો જનરલ ડાયર. ઘણા વ્યક્તિઓને છે મારી નાખ્યા હતા. આ જનરલ ડાયરની હત્યા કરી ઉધમસિંહે. કોને કરી? ઉધમસિંહ. મિત્રો એ જ્યારે નાનો હતો ઉધમસિંહ અને એના માતા પિતાને મરતા જોયા હતા. જનરલ ડાયરે ગોળીબાર કરાવ્યો હતો ને માતા પિતાને મરતા છે જોયેલા હતા. અને જ્યારે મોટો છો ને ત્યારે મિત્રો જનરલ ડાયરને એને હત્યા કરી નાખી હતી. શું કરી નાખી હતી? હત્યા, ગોળી મારીને દબાવી દીધો હતો. બરાબર, જનરલ ડાયરને મારી નાખ્યો હતો ઉધમસિંહે. તો યાદ રાખી લેજો, ઉધમસિંહે છે મિત્રો જનરલ ડાયરની હત્યા કરી હતી. તમને એમ પ્રશ્ન થાય ગાંધીજીની હત્યા કોને કરી? નથુરામ ગોડસે. ગાંધીજીની હત્યા કોને કરી હતી? નથુરામ ગોડસે કરી હતી. અને જનરલ ડાયરની હત્યા કોને કરી હતી? ઉધમસિંહે કરી હતી. યાદ રાખી લેજો. જવાબદાર વ્યક્તિ કોણ હતા? જનરલ ડાયર હતા. રેડી. આ જે 13 એપ્રિલ 1919ના જે હત્યાકાંડ થયો હતો જલિયાવાલા બાગનો હત્યાકાંડ, અને મિત્રો આ હત્યાકાંડની તપાસ પણ સોંપાઈ હતી. શું સોંપાઈ હતી? તપાસ. એ તપાસ સોંપાઈ હતી. એ કમિશન હતું મિત્રો હન્ટર કમિશન. કયું હતું? હન્ટર કમિશન. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. કમિશન.
જલિયાવાલા બાગના હત્યાકાંડની તપાસ કયા કમિશને કરી હતી? તો હન્ટર કમિશને કરી હતી. હવે પરીક્ષામાં એમ પણ પ્રશ્ન પૂછાય, કેટલા લોકો છે માર્યા ગયા હતા? આ જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે એમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા આંકડા પ્રમાણે? તો 379 લોકો છે મૃત્યુ પામ્યા હતા. અને મિત્રો આ રોલેટ એક્ટમાં છે ને એક કલમ હતી 144 નંબરની કલમ. એ કલમમાં એવું કીધું હતું બધાએ એકઠા થવું નહીં. હું 144 કલમ લાગી જાય ને ત્યારે મિત્રો તમે છે એકઠા થઈ શકો નહીં, કોઈ પણ જગ્યાએ છે 2 થી વધારે વ્યક્તિઓ એકઠા થઈ શકો નહીં. પરંતુ આ કલમની પરવા કર્યા વગર શું કર્યું હતું, અમૃતસરની અંદર બધા છે એ એકઠા થયા હતા. મોટી મોટી દિવાલો હતી ચારે બાજુ, બરાબર છે, એક જ આવવાની જગ્યા હતી. અને જનરલ ડાયરે છે એક ધારો ગોળીબાર કરાવ્યો અને બધા કેટલા વ્યક્તિઓ છે, આ તો ઓછો આંકડો છે, મારી કીધે વધારે હશે, 379 લોકો છે મૃત્યુ પામ્યા હતા. અને ગાંધીજીએ આ કાયદાને કેવો કાયદો કીધો તો? પરીક્ષા પ્રશ્ન પૂછે, ગાંધીજીએ જલિયાવાલા બાગના હત્યાકાંડ છે રોલેટ એક્ટને કેવો કાયદો કીધો હતો? રોલેટ એક્ટ હતો એને કેવો કાયદો કીધો હતો? રોલેટ એક્ટ ને કાયદો કીધો હતો કાળો કાયદો કીધો હતો. કેવો કીધો હતો ગાંધીજીએ? આ રોલેટ એક્ટ છે ને એને ગાંધીજીએ કાળો કાયદો કીધો હતો. યાદ રાખી લેજો, ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કીધો હતો? તો કે રોલેટ એક્ટને કાળો કાયદો કીધો હતો. હવે રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીની ધરપકડ થઈ હતી. રોલેટ એક્ટનો વિરોધ કર્યો હતો. કોણે કર્યો હતો વિરોધ? ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કર્યો હતો. એના કારણે ગાંધીજીની પણ ધરપકડ થઈ હતી. ધરપકડ કઈ જગ્યાએ થઈ હતી? પરીક્ષા પ્રશ્ન પૂછાય તો પલવલ નામનું સ્થળ હતું જ્યાં ધરપકડ થઈ. ત્યાં પલવલ આવેલું છે હરિયાણા. દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ થઈ હતી. એ મિત્રો કરાડી શબ્દ ખાસ યાદ રાખજો. દાંડીકૂચ વખતે 12 માર્ચ 1930માં દાંડીકૂચ થઈ હતી ત્યારે ગાંધીજીની ધરપકડ કરાડીથી થઈ હતી. પરંતુ આ રોલેટ એક્ટના વિરોધ ગાંધીજીએ કર્યો હતો ત્યારે એની ધરપકડ થઈ હતી પલવલ ગામથી, હરિયાણાની અંદર આવેલ છે, યાદ રાખી લેજો. અને મિત્રો આ ઘટના બધી થઈને આ રોલેટ એક્ટ આવ્યો અને કેટલા લોકો માર્યા ગયા જલિયાવાલા બાગના હત્યાકાંડમાં. પછી મિત્રો છે ગાંધીજીને છે એ બ્રિટિશ શાસન પરથી છે શું થઈ? શ્રદ્ધા ડગી ગઈ હતી. શ્રદ્ધા છે એ ડગી ગઈ હતી, બરાબર, ગાંધીજીને. અને મિત્રો કેટલાય જે મહાનુભાવો છે, ધારો કે ગાંધીજી છે એને મિત્રો પોતાની ઉપાધિ છે કેસરે હિન્દ નામની ઉપાધિ છે. અને શું કર્યો હતો? ત્યાગ કર્યો હતો. ગાંધીજીએ કેસરે હિન્દ નામની ઉપાધિનો ત્યાગ કર્યો હતો, યાદ રાખી લેજો. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, ગાંધીજીએ કેસરે હિન્દની ઉપાધિ છે ક્યારે ત્યાગ કરી હતી? કયા આપણે છે હત્યાકાંડમાં છે? તો જલિયાવાલા બાગના હત્યાકાંડમાં, રોલેટ એક્ટના વિરોધમાં, બરાબર, એવો પણ શબ્દ વાપરી શકે. જલિયાવાલા બાગના હત્યાકાંડમાં છે મિત્રો ગાંધીજીએ ત્યાગ કરેલ ઉપાધિ, એવો પ્રશ્ન પૂછે એટલે કઈ આવશે? કેસરે હિન્દની ઉપાધિ. પછી મિત્રો હજી એક વ્યક્તિએ ઉપાધિનો છે મિત્રો ત્યાગ કર્યો હતો. તો મિત્રો એ છે રવિન્દ્રનાથ ટાગોર, લખું છું અહીંયા, રવિન્દ્રનાથ ટાગોર. એને મિત્રો કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો? તો એને મિત્રો ઉપાધિનો ત્યાગ કર્યો હતો નાઇટહુડ. આ બધી છે ને બ્રિટિશ સરકાર આ બધા ઉપાધિ આપતા, બરાબર. પછી એનું કામ આપણા પ્રત્યે સારું કામ ન કરે એટલે આ બધા શું કરે? ઉપાધિનો છે મિત્રો ત્યાગ કરે, બરાબર છે. કારણ કે આ કેટલા લોકો માર્યા ગયા અંગ્રેજ શાસનની અંદર, આવું થયું એટલે ગાંધીજીની શ્રદ્ધા છે ડગી ગઈ અને એને જે ઉપાધિ આપેલી હતી બ્રિટિશ ગવર્મેન્ટે એ ઉપાધિ શું કરી? આપણે લોકોએ ત્યાગ કરી. રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડની ઉપાધિ ત્યાગ કરી. પછી હજી એક ઉપાધિ ત્યાગ કરી હતી સર. પહેલાં તો મિત્રો આ નાઇટહુડ છે ને ખિતાબ હતો, બરાબર, ખિતાબ. પરીક્ષા પ્રશ્ન પૂછાય, નાઇટહુડ ખિતાબ છે રવિન્દ્રનાથ ટાગોરે છે આ જલિયાવાલા બાગના હત્યાકાંડમાં છે નાઇટહુડ ખિતાબ છે એ ત્યાગ કર્યો હતો. ઉપાધિ પૂછે, ઉપાધિ તો મિત્રો સરની આવશે, સોરી મિત્રો, ઉપાધિ સરની ઉપાધિ રવિન્દ્રનાથ ટાગોરે ત્યાગ કરી હતી જલિયાવાલા બાગના હત્યાકાંડની અંદર. અને ખિતાબ પૂછે તો નાઇટહુડ ખિતાબ છે એનો ત્યાગ કર્યો હતો, બરાબર છે. કેસરે હિન્દ આવશે તો ગાંધીજી ઉપાધિ ત્યાગ કરી હતી. અને મિત્રો હજી એક વ્યક્તિ છે જમનાલાલ બજાજ, એને પણ એક ઉપાધિ ત્યાગ કરી હતી. ઉપાધિ જ છે જે છે મિત્રો રાય બહાદુર નામની ઉપાધિ છે. કોને ત્યાગ કરી હતી? જમનાલાલ બજાજે છે જલિયાવાલા બાગમાં હત્યાકાંડના વિરોધમાં છે આ રાય બહાદુર ઉપાધિ છે ત્યાગ કરી હતી, બરાબર છે. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં આપણે ઘણું બધું જાણી લીધું છે, બરાબર. આગળ વધી આવે આપણે. એના પછીના પ્રશ્ન આપણે જોઈએ.
વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક કરજો અને કમેન્ટ કરજો ગમતો હોય, બરાબર છે ને. શેર કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો કરી લેજો. પ્રવાસી ભારતી કેન્દ્ર નવું નામ શું છે મિત્રો? સુષ્મા સ્વરાજ ભવન, બરાબર છે. આ પ્રશ્ન થોડોક જૂનો છે પરંતુ યાદ રાખી લેજો. પ્રવાસી ભારતી કેન્દ્ર સુષ્મા સ્વરાજ ભવન, બરાબર. ચેન્નાઈની નાશરી સુરંગ, આપણે સૌથી મોટી ટનલ શ્યામાપ્રસાદ મુખર્જી સુરંગ છે. કોલકાતા પોર્ટનું નવું નામ શું છે? શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ. કોલકાતા પોર્ટનું છે મિત્રો નવું નામ શું છે? શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતા પોર્ટ, બરાબર. એના પછી વાત કરીએ નવા રાયપુરનું નવું નામ શું છે? અટલ નગર. રાયપુર ક્યાં આવેલ છે? અટલ નગર છત્તીસગઢની રાજધાની છે, બરાબર. સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ છે. 97 નદી ધરાવે. ગુજરાતની વાત થાય, સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ છે, 97 નદી. એના પછી વાત કરીએ આપણે સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો. સૌથી ઓછો વરસાદ ક્યાં થાય? કચ્છમાં. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? બનાસકાંઠા, 14 તાલુકા. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? ડાંગ અને પોરબંદર, 3 તાલુકા છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? દાહોદના કઈ જગ્યાએ? ગરબાડા ખાતે. ગરબાડા. એના પછી મહાયોગી ગોરખનાથ એરપોર્ટ ક્યાં આવેલું છે? મહાયોગી ગોરખનાથ એરપોર્ટ મિત્રો ગોરખપુર. ક્યાં આવેલ છે? ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે, બરાબર. એના પછી વાત કરીએ આપણે મહારાજા વીર વિક્રમ એરપોર્ટ ક્યાં આવેલ છે? તો મહારાજા વીર વિક્રમ એરપોર્ટ અગરતલા. જે શેની રાજધાની છે? ત્રિપુરાની રાજધાની. શેની રાજધાની છે? ત્રિપુરાની રાજધાની અગરતલા છે. ત્રિપુરાની રાજધાની. મહારાજા વીર વિક્રમ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો ત્રિપુરાના અગરતલા. દીનદયાળ ઉપાધ્યાય એરપોર્ટ ક્યાં આવેલ છે? દીનદયાળ ઉપાધ્યાય એરપોર્ટ મિત્રો આગ્રામાં આવેલું છે. વીર સુરેન્દ્ર સાય એરપોર્ટ ક્યાં આવેલ છે? તો ઝારસુગુડા ઓડિશાની અંદર વીર સુરેન્દ્ર સાય એરપોર્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એરપોર્ટ. એક્સ્ટ્રા લીધેલા છે, એ પહેલાં આપણે એરપોર્ટ લીધેલા છે, એની અંદર આનો સમાવેશ ન થયો હોય મિત્રો તો ખાસ કરી લેજો. એરપોર્ટ યાદ રાખી લેજો. મહારાજા વીર વિક્રમ એરપોર્ટ અગરતલા, ત્રિપુરાના અગરતલા. દીનદયાળ ઉપાધ્યાય એરપોર્ટ કહેતો આગ્રા આવશે. વીર સુરેન્દ્ર સાય એરપોર્ટ કહેતા ઝારસુગુડા ઓડિશાની અંદર આવશે. એના પછી વાત કરીએ દીપિકા કુમારી કઈ રમત સાથે સંકળાયેલ છે? દીપિકા કુમારી છે મિત્રો તીરંદાજી સાથે સંકળાયેલ છે. તમે મિત્રો આ અંદર જોયું હશે, આપણે બધા જ પ્રશ્નો કવર કરીએ છીએ, બરાબર. જીકેની અંદર છે, ઇતિહાસ પણ આવી જાય છે, ભૂગોળ પણ મેં લઈ લીધેલ છે. એક કોમ્પ્યુટર બાકી રહે છે બેલિફના વિદ્યાર્થી માટે. હું ટ્રાય કરું છું મિત્રો કોમ્પ્યુટરનું પણ તમને જેમ બને એમ સારું મટીરિયલ તમને છે વિડીયો દ્વારા આપું. દીપિકા કુમારી કઈ રમત સાથે સંકળાયેલ છે? તીરંદાજી મિત્રો. આંખના ડૉક્ટરને મિત્રો કહેવાય છે ઓપ્થેલોજિસ્ટ. યાદ રાખી લેજો, ઓપ્થેલોજિસ્ટ આંખના ડૉક્ટરને કહેવાય છે. એના પછી વાત કરીએ કિડનીના ડૉક્ટરને શું કહેવાય? નેફ્રોલોજિસ્ટ. કિડનીના ડૉક્ટરને નેફ્રોલોજિસ્ટ કહેવાય છે. સ્ત્રીના રોગના નિષ્ણાંત હોય મિત્રો એને ગાયનેકોલોજિસ્ટ કહેવાય છે. મગજના ડૉક્ટરને મિત્રો ન્યુરોલોજિસ્ટ કહેવાય છે. શું કહેવાય છે? ન્યુરોલોજિસ્ટ. સૌથી ઊંચું યુદ્ધ સ્થળ, સૌથી મોટું યુદ્ધ મિત્રો છે, યુદ્ધ નથી યુદ્ધ. સૌથી મોટું યુદ્ધ સ્થળ કયું છે? તો સિયાચીન ગ્લેશિયર. સિયાચીન ગ્લેશિયર છે સૌથી ઊંચામાં ઊંચું યુદ્ધ સ્થળ છે. યાદ રાખી લેજો. સૌથી લાંબો માર્ગ કયો છે? તો ગ્રાન્ડ ટ્રક રોડ. ભારતની અંદર સૌથી લાંબો માર્ગ કયો છે? ગ્રાન્ડ ટ્રક રોડ છે. યાદ રાખી લેજો. તો મિત્રો આ હતા 100 ચમત્કારિક પ્રશ્નો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.